भवसंभव भीति भेदनम सुख संपत् करुणा निकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेव त्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वडतालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराजनी छत्र छायामां उत्तर विभाग अधिष्ठाता देव भगवान श्री नरनारायण देवना दिव्य सानिध्यमां આજે વિદેશની ધરતી ઉપર સૌપ્રથમ જેનું નિર્માણ થયું છે એવું વડતાલ ધામને આંગણે એના પટાંગણની અંદર શ્રીમદ ભાગવત કથા પારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી જે ઘણા વર્ષોથી યુકેના હરિભક્તો લંડનના હરિભક્તો હૃદયની અંદર એક ઝંખના રાખતા હતા, એક કાંપના કરતા હતા। આ લંડનનો સત્સંગ એ ભગવાનની કૃપાથી ખૂબ ફાલ્યો ફૂલ્યો છે। ભારતથી જે ભક્તો અહીંયા આવ્યા છે સંસ્કાર લઈને એ પોતાની પેઢીની અંદર એમને ખૂબ પોતાના જતનથી આ સંસ્કારને જાળવી રાખ્યા છે। એનું અમને સમગ્ર સંપ્રદાયને ગૌરવ છે। પણ એક વાત દરેકના હૃદયની અંદર હતી। અમે વડતાલ જ્યારે હરિભક્તો દર્શન માટે આવતા હોય ત્યારે ઘણી વખત આ વાત અમારી સન્મુખ કહેતા કે બાપુજી અમારે સત્સંગનું સુખ છે, અમે ભગવાનનું ભજન કરીએ છીએ, મહારાજનો રાજીપાથી અમે સુખી છીએ, પણ અમારી જે પેઢી એ વિદેશની ધરતી ઉપર જન્મી છે, જે ત્યાં ઉછરી રહી છે, ત્યાંના સંસ્કારની અંદર ત્યાંની સંસ્કૃતિની અંદર જેનો ઉછેર થાય છે એવા બાળકો માટે જે અમારા વડવાઓએ અમારા જીવનની અંદર સંસ્કાર સિંચન કર્યું, સંતોના સમાગમથી અમારા જીવનની અંદર જે સંસ્કાર રેડાણા કથા વાર્તાના માધ્યમથી અમે જે શીખ્યા એ અમારી આવનાર પેઢી જે બાળકો છે એના જીવનની અંદર એ પોષણ અવિરતપણે વહેતું રહે ને પ્રાપ્ત રહે એના માટેનું કંઈક વિચાર કરવાની જરૂર છે, કારણ કે અમને એની ચિંતા થયા કરે છે। ત્યાર પછી પણ જ્યારે અવારનવાર સંતોને પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી અહીંયા કથા વાર્તા કરવા ત્યારે અહીંયા આવતા, વર્ષમાં એકાદ વખત લંડનની અંદર આયોજન થતું, કથાનું આયોજન થતું, અને આયોજનની અંદર પણ ઘણી વખત હરિભક્તોના ઘરે પધરામણી ગયા હોઈએ અથવા તો હરિભક્તો અમારા ઉતારે મુલાકાત માટે આવ્યા હોય ત્યારે પણ અમને એક જ આ વાત હરિભક્તોએ અવારનવાર કરેલી છે કે આ સત્સંગની અંદર મહારાજે જેમ બે જમણી ને ડાબી બે આંખ મહારાજે ઊભી કરી, સિક્કો હોય ને એની બે બાજુ છાપ અને કાંટો બંને હોય એટલે પરિપૂર્ણતા થાય, એમ અમદાવાદ દેશના હરિભક્તોને માટે ભગવાન નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના જે સાનિધ્યની અંદર સત્સંગનું જે સુખ, ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર સત્સંગનું સુખ આવે છે, પણ થોડું કંઈક અધૂરાપણું એટલે કે પૂરતું ન હોય, અધૂરાપણું જેવું લાગે છે કે જેની અંદર એક પાંખને હરિભક્તોને હજુ જે પોતાની ઈચ્છાથી દર્શન કરવાની સત્સંગ કરવાની જે ઈચ્છા હોય એને પોષણનું બળ મળે એવી જે ભાવના દરેકના હૃદયની અંદર હતી। એટલે આ સત્સંગને પરિપૂર્ણ કરવા માટે આ સત્સંગની અંદર જે ભગવાન સ્વામિનારાયણે જે બે અંગ સ્થાપિત કરી, ઉત્તર વિભાગ દક્ષિણ વિભાગ, અને મહારાજે સંપૂર્ણ સંપ્રદાય જે મહારાજે સ્થાપ્યો એ સંપૂર્ણતા પ્રાપ્ત કરાવવાને માટે એક વડતાલનું પણ અંગ અહીંયા આગળ જો ઊભું થાય તો બહુ સુંદર એક સંકલ્પ થાય।
અને એ સંકલ્પ એ કોઈ એવા સારા મુહૂર્તની અંદર ભક્તોએ કરેલો હશે, ભક્તોની પ્રાર્થના એવા સારા મુહૂર્તની અંદર હતી. ઘણા ભક્તોએ કીધું કે બાપુજી જે પણ આપણે આયોજન કરવું હશે અમે તન મન ધનથી અમે સાથે રહીશું, પણ આ એક બંને પરિપૂર્ણતા થાય અને દરેકને, ચાહે પછી વડતાલ પ્રદેશથી કોઈ હરિભક્તો અહીંયા આવ્યા હોય, ચાહે અમદાવાદ પ્રદેશના કોઈ હરિભક્તો આવ્યા હોય, ભુજ પ્રદેશથી, મૂળી પ્રદેશથી વગેરે પ્રદેશોથી કોઈ ભક્તો આવ્યા હોય, પણ અહીંયા આગળ એને સંપૂર્ણ સંપ્રદાયનું સુખ મળે એવું કંઈ આયોજન થાય. એટલે પૂર્તિ માટે આ કોઈ હરીફાઈ નથી, આ સત્સંગની પૂર્તિ છે. અને એ પૂર્તિને માટે મહારાજને દરેક બધા ભક્તો પ્રાર્થના કરતા હતા અને આપણે સંકલ્પ કર્યો કે આપણે પણ અહીંયા આગળ ભગવાનની એક એવી સુંદર તીર્થધામનું નિર્માણ કરવું છે કે જેના માધ્યમથી જે સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો છે, જે મોક્ષના મૂળ સિદ્ધાંતો છે, જે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્ય ચરિત્ર કરી અનેક ઉપદેશો દ્વારા, સંતો દ્વારા, મુક્તો દ્વારા અને ષડંગી સંપ્રદાયના માધ્યમથી જે જીવાત્માને ઉપદેશો આપી અને જે મોક્ષના અધિકારી બનાવવા માટે જે મહારાજે દાખલો કર્યો છે, એ સિદ્ધાંતોને જીવંત રાખવા, એ સંસ્કારોને જીવંત રાખવા એક ઉપાસના ભક્તિનું સુંદર કેન્દ્ર તૈયાર થાય. અને સંકલ્પ સાથે, કારણ કે પહેલા કેવું હતું કે કથાનું આયોજન કરવું હતું ને ત્યારે આમ શાસ્ત્રમાં લખ્યું કે મુહૂર્ત જોવું, કથાનું આયોજન કરવું હોય ને તો મુહૂર્ત જોવું, અહીંયા આગળ આયોજન કરવું હોય ને તો તારીખો જોવી ક્યારે હોલ ખાલી મળે છે. એટલે ઘણી વખત એ એવી અડચણ ઊભી થતી હતી, હોલ ખાલી હોય તો અમે ખાલી ન હોઈએ અને અમે ખાલી હોઈએ ત્યારે હોલ ખાલી ન હોય. અને હરિભક્તોને પણ ઘણી વખત એવી કઠિનાઈ આવતી સત્સંગની અંદર કે જેની અંદર જે પૂરતું શું, કારણ કે આમાં કેવું છે, ઘર એ ઘર ને ધર્મશાળા એ ધર્મશાળા, એમ આપણે ભાડે ગમે તેટલું રાખીને સારું આયોજન કરીએ, પણ આજે ઘરમાં બેસીને કર્યો છે આપણને એનો આનંદ છે, ગૌરવ છે. એટલે આજનો દિવસ આપણા સૌ માટે એ 2010ની અમારી યાત્રાની અંદર જે ભક્તોએ સંકલ્પ કર્યો પછી, અને આની તત્પરતા કેટલી હતી, હું ઘણી વખત સંતો બધા એના સાક્ષી છે, હરિભક્તો આગેવાન બધા છે. અમારી રાત્રે આ ગુજરાતથી જે ભક્તો આવ્યા છે, ભારતથી, જાણ કરું કે આપણને તો દેશમાં આપણને ઘણી વખત એમ થાય કે સત્સંગનો ખપ, સત્સંગનો યોગ, સત્સંગની મહત્તા આપણને સમજાણી છે, પણ આટલા પરપ્રાંતની અંદર રહ્યા છતાં પણ સત્સંગની કેટલી ઝંખના હતી, કેટલો ઉમંગ હતો. અમે જ્યારે મંદિર માટે છેલ્લા 3-4 વર્ષ જે આગેવાન ભક્તો જોડાયેલા છે ને બધાનો અનુભવ છે, રાત્રે અમે બેસીને ચર્ચા કરીએ, કથા પતે પછી રાત્રે મિટિંગ થાય આયોજન માટે, કેમ કર્યું, ક્યાં થયું, શું જગ્યા જોઈ, ક્યાં કોણે શું કર્યું. અને ઘણી વખત એ ઉતાવળ જે હૃદયની હોય ને કે મારે વહેલું મંદિર કરવું છે, એ ઉતાવળ શબ્દોમાં આવી જાય અને જ્યારે અંદર ચર્ચામાં બેઠા ને તેમ લાગે ધીંગાણું થયું, એ હમણાં બાજ્યા. ઘણી વખત ઘણા મને હરિભક્તો એવો પ્રશ્ન પૂછે કે મારા શ્રી આટલું બધું હરિભક્તો કે, મેં કીધું આ છે ને એના અંતરનો ઉમંગ છે કે વહેલું મંદિર અમારું તૈયાર થાય, આ એનો ઉદ્ગાર અહીંયા નીકળે છે. આ દ્વેષભાવ નથી, પણ એ અમને દેખાતું હતું. આપસમાં પછી અમે ઠાળે પાડતા કે ભાઈ શાંતિ રાખો, આપણે આજે દિશા પકડીને ચાલો. અને એમ કરતાં કરતાં ગયા વર્ષે પરમ પૂજ્ય માતુશ્રીના જ્યારે અહીંયા આગમન થયું અને આ જગ્યામાં જ્યારે એમને બતાવવા માટે લાવ્યા, 3-4 વર્ષ તો આપણે બહુ મહેનત કરી અને જગ્યા ગોતી, સારી મળતી હતી તો દૂર હતી અને નજીક ગોતવા જતા તો પૂરતી નહોતી મળતી. આવા બધા ઘણા વિઘ્નો વચ્ચે આવ્યા, પણ મહારાજની કઈ ઈચ્છા. અને અમે ત્યારે પણ હરિભક્તોને કહેતા હતા કે જ્યાં ભગવાને નક્કી કર્યું હશે ને ત્યાં એવું સુંદર સ્થાન પ્રાપ્ત થશે કે જેનો જોટો નહીં મળે. અને એવું જ મહારાજે ચમત્કાર, ઐશ્વર્ય, પ્રતાપ મહારાજનો દેખાડ્યો. અને જ્યારે અહીંયા નાનાલાલજી મહારાજ, માતુશ્રી વગેરે પધાર્યા, સંતો જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આ જગ્યા જોઈને અહીંયા આગળ માતુશ્રીને મનમાં થયું હવે આ જગ્યા છોડવી નથી, અને સંકલ્પ પછી બધાએ વધાવી લીધો. અને ત્યાર પછી આજે આપણો આમ તો વચ્ચે મહાપૂજા વગેરે નાના મોટા ઉત્સવ દિવાળી વખતે આપણે અહીંયા આગળ શરૂ કરી દીધા. કારણ કે આમાં કેવું છે કે શ્રીજી મહારાજે એક વાત લખી, ધર્મ કાર્ય તત્કાળ કરવું. આ જીવનનો કોઈ નિર્ધાર નથી. આપણે રાહ જોઈએ, આયોજન કરવા જઈએ કે હજુ 2 વર્ષ 5 વર્ષ પછી અમે આ પ્રસંગ આદરીશું, અને એમાં આયુષ્યનો જો આવરદા પૂરી થઈ રહી તો એ સંકલ્પ મનમાં રહી જાય અને આપણે જે કરવાનું છે ન થાય. એટલે મહારાજે કીધું વ્યવહાર કાર્ય ભલે 100 વખત વિચારીને કરવું, પણ ધર્મ કાર્ય તત્કાળ કરવું. એટલે જેવું આપણને મંદિરની આ જગ્યા પ્રાપ્ત થઈ, આપણે પુનઃ એને તુરંત જ સારા મુહૂર્તની અંદર આપણે એને ઉપયોગ શરૂ કર્યો અને સત્સંગ, કથા, વાર્તા, ઉત્સવ વગેરે કરવાનું શરૂ કર્યું.
ભગવાનના દર્શનીય ચિત્ર સ્વરૂપ પ્રતિમા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ વગેરે પધરાવી અને આપણે આ સત્સંગનું કાર્ય જે જીવનના મોક્ષ માટે, આપણા આત્મકલ્યાણ માટે અતિ જરૂરી છે, એ કાર્ય આપણે શરૂ કર્યું. અને આજે આપણને આનંદ છે કે આપણે એ મંદિરના જ પટાંગણની અંદર શ્રીમદ ભાગવત મહાગ્રંથની આપણે કથાનું રસપાન કરી રહ્યા છીએ. મન કર્મ વચનથી જેને સંકલ્પની અંદર સહયોગ આપ્યો છે એવા તમામ વતી હું હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં હું પ્રાર્થના કરીને હું એમનો આભાર માનું છું કે મહારાજ આ ભક્તોનો આપે સંકલ્પ પૂરો કર્યો. મહારાજને એ જ પ્રાર્થના કરું કે જેવું અમારું દિવ્ય ધામ વડતાલ છે ને એના માધ્યમથી આપ હજારો ભક્તોને પોતાના દર્શન સેવાનું સુખ આપીને પોતે કૃતાર્થ કરો છો, એવા મારા યુકેના હરિભક્તોને પણ એ જ રીતે અહીંયા આગળ સુખ મળે અને આ ધામ પણ એવું દિવ્ય ધામ તૈયાર થાય એવી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વધારે સમય નથી લેવો, કારણ કે જેમ હમણાં સ્વામીએ કીધું ને આવતીકાલે વર્કિંગ ડે છે, પણ આપણે 7 દિવસ વાલા ભક્તો શ્રીમદ ભાગવતના રસપાનની અંદર આપણે પોતાના જીવનને પાવન કરવાનું છે. શાસ્ત્રોનો એક બહુ સુંદર મહિમા છે. હમણાં સ્વામીએ પણ બહુ સુંદર આપણને વાત સમજાવી કે ભગવાનની કૃપાથી આપણી સંસ્કૃતિ જે છે ને એની સમૃદ્ધિ કેટલી છે, કે જે જ્ઞાન છે, જે તત્વજ્ઞાન છે, જ્ઞાન તો કોઈ પણ વસ્તુને જાણવું એનું નામ જ્ઞાન છે, પણ એના તત્વથી એને જાણવું, એને તત્વજ્ઞાન તરીકે જે શાસ્ત્રોમાં જેને વર્ણન કરવામાં આવેલું છે એવું જે તત્વજ્ઞાન અને એ વિદ્વાનના મુખે નીકળવું અને વિદ્વાનની પરાકાષ્ઠા જેને કહેવાય, વિદ્વત્તાનું જે કારણ કહી શકાય એવા પરમાત્માના મુખે નીકળેલું જ્ઞાન જેને આપણે ગીતાના રીતે સંબોધીએ છીએ, એવી ગીતાનો આપણે ઉપદેશ, એનાથી એ આપણી સંસ્કૃતિ સમૃદ્ધ છે. તમે જુઓ, અમે તો અલગ કથાની અંદર પણ તમે ઘણી વખત સાંભળ્યું હશે, ચાહે આપણે હરિગીતાનું શ્રવણ કરતા હોઈએ, આપણે શ્રીમદ ભાગવત ગીતાનું શ્રવણ કરતા હોઈએ, ચાહે આપણે કપિલ ગીતાનું શ્રવણ કરતા હોઈએ, આપણે ચાહે કોઈ પણ ભગવાનના જે ઉપદેશો છે, તમે વચનામૃતની અંદર તમે એના સિદ્ધાંતોને તમે જુઓ, તમે રામાયણની અંદર ભગવાનના ઉપદેશના સિદ્ધાંતોને જુઓ, તમે ચાહે વિષ્ણુ પુરાણની અંદર તમે ભગવાનના ઉપદેશોના સિદ્ધાંત જુઓ, તમને એની અંદર એક વાતનો સાર, ચાહે કોઈ પણ સંપ્રદાય એની મહિમા ગાતો હોય, પણ એક વાતનો સાર તો એની અંદર આવે ને આવે કે એન કેન પ્રકારે આ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કેમ થાય. એનો મુખ્ય હેતુ છે લક્ષ 84ના ફેરાના બંધન, કર્મના ફેરાના બંધન, જીવાત્માને મોહમાયાના બંધન, પોતાના જીવનની અંદર સ્વભાવના બંધન, આ વગેરે બંધનોનો જીવાત્મા કેમ એનાથી મુક્તિ મેળવે અને અંતે પરમ સુખ, જે સુખનો કોઈ દિવસ અંત નથી, જે સુખનો કોઈ દિવસ નાશ નથી, એવું જે અનંત અને અવિનાશી સુખ, એવું પરમાત્માની પ્રાપ્તિનું સુખ, ભગવાનના ધામની પ્રાપ્તિનું સુખ એ જીવાત્માને કેમ પ્રાપ્ત થાય એનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. આ જીવનની અંદર વાલા ભક્તો ઘણી વખત આપણે તમે જુઓ, હવાને આમ જો મુઠ્ઠીમાં બંધ કરવા પ્રયત્ન કરીએ, આપણને એમ લાગે કે અમે હવાને બંધ કરી છે, પણ આપણો હાથ ખોલીએ તો ખાલી ને ખાલી હોય, કારણ કે હવાને પકડાતી નથી. આ સંસારના વિષયો, મોહ માયાના જે બંધન, જેની અંદર જે સુખની અનુભૂતિ છે ને, આ હવામાં બાચકા ભરવા જેવું છે. એની અંદર આપણે ગમે તેટલી પોતાની જાતને આપણે સંતોષ, આત્મસંતોષ કરવા માટે સમજાવીએ કે આમાં અમે પકડી લીધું, પણ જ્યારે હાથ ખોલશો ને ત્યારે એમાંથી ખાલી નીકળવાનું છે. આમાં એક જે કર્મ આપણે ભગવાનને રાજી કરવા કરેલું છે ને, એની પ્રસન્નતા આપણા ઉપર, એની દ્રષ્ટિ આપણા ઉપર પડી ગઈ, એ જે કર્મ થયું અને એનાથી જે જીવાત્માને જે સુખ અને આનંદની પ્રાપ્તિ થઈને એ જ એનું ભાતું થવાનું છે મોક્ષની અંદર. બાકી બધું આ સંસારનું અહીંયા રહેવાનું છે. આ વાતને આ શાસ્ત્રોએ ખૂબ ઘૂંટીને આપણને શીખવાડી છે. ઘણી વખત આધુનિક વૈજ્ઞાનિક યુગની અંદર કોઈ તર્કવાળા એવું કહેતા હોય કે આ બધાની જરૂર શું છે, પણ આ બધાને તો શ્વાસ લેવાની ક્યાં જરૂર છે? શ્વાસ લેવાની ક્યાં જરૂર છે? કોઈ જગ્યાએ લખ્યું શ્વાસ લેવો કુદરતી લેવાય છે. શ્વાસ કેવી રીતે લેવાય છે? અનુભવ કરજો. શ્વાસ કુદરતી લેવાય છે. પ્રકૃતિ એવી પ્રક્રિયા ઊભી કરી છે કે શ્વાસ લેવાય છે તો પ્રાણવાયુ જાય છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, અંદરની અશુદ્ધિ બહાર નીકળે છે, શુદ્ધ વાયુ અંદર જાય છે, ત્યારે જીવન જીવાય છે. આ પ્રકૃતિની રચનાની અંદર સૂક્ષ્મ બુદ્ધિ જેને કહેવાય, ભગવાનની અંદર જેને દિવ્ય દ્રષ્ટિ એની અંદર પહોંચે ત્યારે તત્વને અનુભવાય છે. અને એ તત્વજ્ઞાનને આપણને શાસ્ત્રોએ વર્ણન કરીને આપણને જ્યારે પીરસ્યું હોય ત્યારે મહિમાની અંદર કહેતા હોય કે ભાઈ વ્યવહાર કાર્ય તો આખી જિંદગી રહેવાનું છે, પણ આ 7 દિવસ આ રસપાન કરવાનો આપણને અવસર મળ્યો છે, ફરી નથી મળવાનો. એટલે ખૂબ એનો લાભ લેજો. આપણે બધાએ સાથે મળીને 7 દિવસ ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી જીવનને પાવન કરી અને ભગવાન આપણો ઉપર વરસાવે એવી આજના દિવસે ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. પુનઃ એક વખત અમારા તમામ કમિટી સભ્યોને
અમારા સ્વયંસેવકોને, યુવક મંડળના સભ્યોને અને તમામ અબાલવૃદ્ધ તમામ દાતાઓને, તમામ સંકલ્પથી લઈને સિદ્ધિ સુધીની અંદર સેવા કરનાર તમામ ભક્તજનોને આજે પુનઃ એક વખત અમે વડતાલ ધામની પ્રાપ્તિની વધાઈ આપીએ છીએ. સંતોને, હરિભક્તોને ભગવાન ખૂબ આપણો આ સંકલ્પ વહેલો પૂર્ણ થાય. એક વસ્તુ નક્કી છે કે આપણે થોડું સાહસ મોટું કર્યું છે, બધા જાણે છે. હા, અને સાહસની પરિપૂર્તિ પણ આપણે જ કરશે. ભગવાન આપણને કરાવ, મને વિશ્વાસ છે. જો મહારાજે આટલી કસોટી કર્યા પછી આપણને આવું સુંદર દિવ્ય સ્થાન આપ્યું છે, તો એ જે આપણું સાહસ છે એની અંદર પણ મહારાજ પરિપૂર્તિ કરાવશે. પણ આપણી હોશ જોઈએ, આપણે મનમાં આપણી ઉમંગ, જેમ કામ કરવાનો ઉમંગ હતો એમ કામ પરિપૂર્ણ કરવાનો પણ ઉમંગ આપણા હૃદયની અંદર હોય તો એ કાર્ય સંપૂર્ણ થશે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલેસર આપણું મંદિર એ જાગૃત થઈ અને ભગવાનની મૂર્તિથી એ સફળ થાય અને મહારાજનું દર્શનનું સુખ દરેકને મળે એવી પ્રાર્થના સાથે દરેક હરિભક્તો માટે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકાદીવાળા માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું.